નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે પુષ્પના ભાગો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ફળ વિશે અભ્યાસ કરીશું. ફળ, ધ ફ્રૂટ. ફલન પાત બીજાશયમાંથી ફળ બને છે અને અંડકમાંથી બીજ બને છે. બીજાશયની દિવાલો એક ફલાવરણ બનાવે છે, એટલે કે ફ્રૂટ બોલ્સ બનાવે છે. ફલાવરણ એ બે પ્રકારના છે, માર્શલ અને શુષ્ક. માર્શલ એટલે કે ફ્લેશી, શુષ્ક એટલે કે ડ્રાય. માર્શલ ફલાવરણમાં બાહ્ય ફલાવરણ, એપિકાર્પ, મધ્ય ફલાવરણ, મેસોકાર્પ, અંતઃફલાવરણ એટલે કે એન્ડોકાર્પનો સમાવેશ થાય છે. અને આ ત્રણેય સાથે મળીને ફલાવરણ બનાવે છે, એટલે કે પેરિકાર્પનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલ તરીકે કેરી, જામફળ અને નારંગીનો સમાવેશ માર્શલ ફલાવરણમાં થાય છે. શુષ્ક ફલાવરણમાં મગફળી અને રાઈનો સમાવેશ થાય છે. નિર્માણના આધારે ફળના પ્રકાર. ટાઇપ્સ ઓફ ફ્રૂટ્સ ઓન ધ બેઝિસ ઓફ ફોર્મેશન. 3 પ્રકાર પડે છે: સત્યફળ, કૂટફળ અને અફલિત ફળ. સત્યફળ એટલે કે યુકાર્પ, ટ્રુ ફ્રૂટ. ફલન પાત બીજાશયમાંથી બનતું ફળ. બીજાશયની દિવાલો એ ફલાવરણ બનાવે છે. એક્ઝામ્પલ તરીકે કેરી, નારિયેળ અને નારંગી. કૂટફળ, સ્યુડોકાર્પ, ફોલ્સ ફ્રૂટ. ખાદ્ય ભાગ, માર્શલ ભાગ મોટાભાગે પુષ્પાસન હોય છે. એક્ઝામ્પલ તરીકે કાજુ, નાશપતિ, સફરજન અને સ્ટ્રોબેરી. અફલિત ફળ, પાર્થિનોકાર્પિક ફ્રૂટ. ફલન વગર નિર્માણ પામે છે, બીજવિહીન ફળ છે. નૈસર્ગિક રીતે પાર્થિનોકાર્પિક ફળ કેળા. અક્ષી વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવ જે પાર્થિનોકાર્પી પ્રેરે. દ્રાક્ષમાં પાર્થિનોકાર્પી પ્રેરવામાં આવે છે. વિકાસના આધારે ફળોના 3 પ્રકાર પડે છે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. અહીં આપણે સરળ ફળ વિશે અભ્યાસ કરવાનો છે. સરળ ફળ એક સ્ત્રીકેસરી અથવા બહુ સ્ત્રીકેસરી એટલે કે યુક્ત સ્ત્રીકેસરી બીજાશયમાંથી તેનું નિર્માણ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટામેટા, કેરી, નારિયેળ અને ધાન્ય સમાવેશ સરળ ફળમાં થાય છે. અસ્ટિલા ડ્રુ ફ્રૂટ. સરળ ફળ છે, માંસલ ફળ છે. એક સ્ત્રીકેસરી તથા ઉચ્ચસ્થ બીજાશયમાંથી તેનો વિકાસ થાય છે. એક જ બીજ ધરાવે છે. અહીં આપણને કેરી અને નારિયેળના ઉદાહરણ આપેલા છે. કેરીમાં બાહ્ય ફલાવરણ, અંતઃફલાવરણ અને મધ્ય ફલાવરણ જોવા મળે છે અને બીજ આવેલું છે. અંતઃફલાવરણ એ સખત પથ્થર જેવું છે. મધ્ય ફલાવરણ માર્શલ અને ખાદ્ય હોય છે. નારિયેળ કે જે રેસામય અસ્ટિલા ફળ છે, તેમાં પણ બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ કે જે રેસામય હોય છે અને અંતઃફલાવરણ જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે ફળ વિશે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે બીજ વિશે અભ્યાસ કરીશું. તો વધુ માહિતી માટે વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.